તો મહીસાગર જિલ્લામાં પણ આકાશમાંથી બરબાદી ખાબકી। મહીસાગરના ખાનપુર અને બાલાસિનોર તાલુકામાં માવઠું, મહીસાગરના લુણાવાડા અને આસપાસના ગામડાઓમાં પણ વરસાદ। બાલાસિનોર, લાલસર, ધામોદ સહિતના ગામોમાં વરસાદ। તો કમોસમી વરસાદથી ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા। ઘઉં, ચણા, મકાઈ, શાકભાજી અને ઘાસચારાને અહીં મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે। વધુ જાણકારી મેળવીએ અમારા સંવાદદાતા હિરેન પંડ્યા ફોન લાઈનથી જોડાયા છે। જી હિરેન, મહીસાગરની જો વાત કરીએ, કયા કયા વિસ્તારોની અંદર અત્યારે કમોસમી વરસાદ છે? જી, ચોક્કસ રીતે વાત કરવામાં આવે તો મહીસાગર જિલ્લામાં કહી શકાય કે આફતનો વરસાદ છે તે આકાશમાંથી વરસી રહ્યો છે, જેને લઈને ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। મહીસાગર જિલ્લામાં જો વાવેતરની વાત કરવામાં આવે તો 63,000 હેક્ટરથી વધુ વિસ્તારમાં ઘઉં, ચણા, મકાઈ, શાકભાજી અને ઘાસચારાના પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે। સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને આ સાથે જ બાલાસિનોર તેમજ ખાનપુર અને લુણાવાડા તાલુકાના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। લાલસર, ધામોદ, સાદકપુર સહિતના જે આ ગામો છે, આ ગામોમાં હાલ વરસાદ નોંધાયો હતો અને હાલ જે માહિતી મળી રહી છે તે મુજબ બાલાસિનોર શહેરમાં પણ જે વરસાદ છે તે વરસાદ વરસી રહ્યો છે અને આ જે વરસાદ છે તે ખેડૂતો માટે ક્યાંક ને ક્યાંક માઠા સમાચાર લઈને આવ્યો છે અને ખેડૂતોના પાકને નુકસાન થવાની જે ભીતિ છે તે સેવાઈ રહી છે અને હજુ જો વરસાદ વધુ વરસે તો ખેડૂતોના જે ઘાસચારા છે તે ઘાસચારાને પણ નુકસાન પહોંચે તેવી સ્થિતિ સર્જાય તેમ છે। જી આભાર તમામ જાણકારી આપવા માટે। તો મહીસાગરમાં ખાનપુર, બાલાસિનોરની અંદર માવઠું વરસ્યું છે। લુણાવાડા અને આસપાસના ગામડાઓની અંદર વરસાદ છે, ત્યારે ખેડૂતો ચિંતિત બન્યા છે। શિયાળુ પાકને મોટા પાયે નુકસાન થઈ શકે છે આ વરસાદને કારણે। બાલાસિનોર, લાલસર, ધામોદ સહિતના વિસ્તારોની અંદર વરસાદ છે। કમોસમી વરસાદને કારણે ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે। તો ઘઉં, ચણા, મકાઈ, શાકભાજી અને ઘાસચારાને નુકસાન થઈ રહ્યું છે। મોટા પાયે શિયાળુ પાકને આ વરસાદને કારણે નુકસાન થઈ રહ્યું છે। મહીસાગર જિલ્લામાં આકાશમાંથી બરબાદી ખાબકી રહી છે। અનેક વિસ્તારોમાં મહીસાગરની અંદર વરસાદ વરસી રહ્યો છે। ખાનપુર, બાલાસિનોર તાલુકાની અંદર માવઠું વરસ્યું છે। લુણાવાડા અને આસપાસના ગામડાઓની અંદર પણ માવઠું વરસી રહ્યું છે। આ વરસાદને કારણે મોટા પાયે નુકસાન જઈ રહ્યું છે। બાલાસિનોર, લાલસર, ધામોદ સહિતના ગામડાઓની અંદર વરસાદી માહોલ છે। તો કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતા સતત વધી રહી છે। હવામાન વિભાગની જે આગાહી છે, 3 દિવસ માટે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। અનેક જિલ્લાઓની અંદર વરસાદી માહોલ છે, ત્યારે મહીસાગરમાં બાલાસિનોર અને આસપાસના ગામડાઓમાં પણ વરસાદ છે। તેજ પવન સાથે બાલાસિનોર તાલુકાની અંદર વરસાદ વરસ્યો છે। તો જે રીતે ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ થઈ રહ્યો છે, ગામડાઓની અંદર વરસાદ થઈ રહ્યો છે, તેના કારણે ખેડૂતોની ચિંતામાં સતત વધારો થયો છે। તેજ પવન સાથે બાલાસિનોર તાલુકામાં વરસાદ વરસ્યો છે। બાલાસિનોર અને આસપાસના ગામડાઓમાં વરસાદ છે, જેના કારણે ખેડૂતોની ચિંતા વધી છે। શિયાળુ પાકનું વાવેતર જે રીતે અહીં કરવામાં આવ્યું છે, શિયાળુ પાકને આ વરસાદને કારણે મોટા પાયે નુકસાન જઈ શકે તેમ છે।